હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ એકદમ પાણીપુરી ફ્લેવરના મમરા. નવી રેસીપી છે અને વેકેશનમાં બાળકોને મજા પડે તેવી રેસીપી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો મેં અહીં મીઠો લીમડો છે, ફુદીનો, લીલા મરચાં અને કોથમીર બધું સાથે વોશ કરી લઈ લીધું છે. ક્વોન્ટિટી તમને બતાવેલી જ છે. ત્યારબાદ આપણે આજે મીઠો લીમડો લીધેલો છે તેને પાણીથી સારી રીતે વોશ કરી અને સૂકવી નાખવાનો છે. ત્યારબાદ તેને તેલની અંદર આપણે ફ્રાય કરવાનો છે. લગભગ 1-1.5 મિનિટની અંદર જ જે લીમડો છે તે એકદમ સરસ ફ્રાય થઈ જાય છે. અંદર પાણી ન વધે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જો પાણી વધશે તો જે આપણા મમરા છે ને વધારે સમય માટે આપણે સ્ટોર નહીં કરી શકીએ. એટલા માટે એકદમ ફ્રાય થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાના છે. હવે આપણે તળાઈ ગયા પછી હવે આપણે મરચાં છે તે ફ્રાય કરવાના છે. તો મરચાંને પણ લગભગ એને વધારે સમય લાગે છે, 2-2.5 મિનિટ જેવો સમય લાગે છે, પણ મરચાં સારી રીતે પાણી બળી જાય તે રીતે આપણે એને ફ્રાય કરી લેવાના છે. એક પછી એક બધી વસ્તુને ફ્રાય કરશું. ત્યારબાદ આપણે તેની અંદર ફુદીનાના પાન છે, મેં 15થી 20 જેટલા ફુદીનાના પાન લીધા છે, એટલે આપણને એકદમ પાણીપુરીના જે પાણી હોય એની ફ્લેવર આવશે. તો ફુદીનાને પણ આપણે લગભગ 1 મિનિટ સુધી ફ્રાય કર્યું તો સરસ સારી રીતે ખખડી જાય એવું તે ફ્રાય થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ આપણે કોથમીર છે, મેં કોથમીર સુધારેલી લીધી છે. જો તમે આ ડાયરેક્ટ કોથમીરના પાન છે મોટા તે પણ લઈ અને તેને તળી શકો છો. કોથમીર પણ 1 મિનિટની અંદર ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે બધાને મિક્સરની અંદર મિક્સ કરવાનું છે. તો સૌથી પહેલાં મેં જીરું છે તેને સારી રીતે શેકી લીધું છે. 1 ચમચી જીરું છે એને શેકી અને મેં જે મિક્સર જાર છે એમાં નાખવાનું. ત્યારબાદ ફુદીનો છે, મરચાં, કોથમીર અને મીઠા લીમડાના પાન બધાને આપણે મિક્સર જારમાં નાખી દેવાનું છે. એકદમ સ્મૂધ અને પેસ્ટ બનાવી નાખવાની છે. પેસ્ટ બની ગયા પછી હવે આપણે મસાલો તૈયાર કરશું. તો સૌથી પહેલાં મેં અહીં 1 ચમચી હળદર લઈ લીધી છે. ત્યારબાદ 1 નાની ચમચી જેટલા લીંબુના ફૂલ લીધા છે. 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, ત્યારબાદ 1 ચમચી જલજીરા પાવડર નાખવાનો છે. આવી રીતે પેકેટ બજારમાં મળે છે તે 1 પેકેટ આખું જલજીરા પાવડર છે તે મેં નાખી દીધું છે. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું મીઠું નાખશું અને છેલ્લે બધું મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ હવે આપણે જે શીંગના દાણા છે તે નાખવાના છે, એટલા માટે તેને તેલ ગરમ કરી અને શીંગના દાણા એ જ તેલની અંદર આપણે તળી નાખશું. આ રીતે થોડોક બ્રાઉન એવો કલર થઈ જાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. હવે આપણે જે મમરા છે તેને ખાલી તેલ નાખ્યા વિના જ આમનામ શેકી લેવાના છે, એટલે સારી રીતે ક્રિસ્પી થઈ જાય. થોડીક વાર 2-3 મિનિટ જેવું રાખશો એટલે મમરા છે સારી રીતે શેકાઈ જાય અને એકદમ ક્રિસ્પી જેવા થઈ જાય. તમે જોઈ શકો છો મમરા સારી રીતે શેકાઈ ગયા છે, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે જે ચટણી બનાવેલી છે, પેસ્ટ બનાવેલી છે, આ પેસ્ટને ડાયરેક્ટ તેમાં મમરામાં ન ભેળવતા પહેલાં તેલની અંદર તેનો વઘાર કરવાનો છે. તો આપણે 1 પાવડું તેલ મૂકી અને થોડું ગરમ થાય ત્યારબાદ તેની અંદર આપણે જે પેસ્ટ બનાવી છે તે પેસ્ટ નાખી દેવાની છે. બસ 1 મિનિટ જેવું જ એને રહેવા દેવાનું છે. તરત જ ગેસ છે તેની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે બધો જે મસાલો આપણે તૈયાર કર્યો તે મમરાની અંદર નાખી દેવાનો છે. બધો પાવડર આપણે તૈયાર કર્યો તો તે સિવાય જે આપણે પેસ્ટ બનાવી હતી એ બધું તેની અંદર નાખી દેવાનું છે. ત્યારબાદ સાથે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી લીધા બાદ તેની અંદર આપણે 1 ચમચી જેટલો ખાંડનો પાવડર છે તે નાખશું, એટલે એકદમ ચટપટો એવો ટેસ્ટ આવે છે. મિત્રો, એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો મમરાનો કલર ખૂબ જ સરસ આવે છે. બાળકોને પણ જોતા ઈચ્છા થઈ જાય એવો સરસ નાસ્તો છે તે તૈયાર થઈ જાય છે. ખાંડ નાખવાથી તેની અંદર પાણીપુરીના પાણીનો એકદમ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, એકદમ ચટપટો અને સહેજ મીઠાશ જેવો ટેસ્ટ આવે. જો તમે ના ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને હવે આપણો જે નાસ્તો છે મમરાનો તે તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો. બાળકોને પણ ખૂબ જ મજા આવે એવો નાસ્તો છે અને કંઈક નવી રેસીપી છે તે તમને જોવા મળે છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.